તો ગુજરાતમાં બાબા બાગેશ્વર ધામ સરકારનો જે ભવ્યાતિ ભવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે ગુજરાત ફર્સ્ટના જનમંચમાં આ વિશે વાતચીત કરવા માટે ભાજપ નેતા ડોક્ટર યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશભાઈ, સૌથી પહેલા આપનું સ્વાગત ગુજરાત ફર્સ્ટના જનમંચમાં। જે મુદ્દો અત્યારે ગુજરાતમાં ગાજી રહ્યો છે, ગુંજી રહ્યો છે, તે છે દિવ્ય દરબાર બાબા બાગેશ્વર ધામ સરકારને લઈને। સૌથી પહેલા તો આપના અંગત નિવેદનથી આપણે શરૂઆત કરીએ। ચોક્કસ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છું, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીની સાથે સાથે હું મારા બ્રહ્મ સમાજના એક ટ્રસ્ટનો ટ્રસ્ટી પણ છું। અમારા ટ્રસ્ટે 2 દિવસ પહેલાં એવો ઠરાવ કર્યો કે બ્રહ્મ સમાજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાએ પણ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, 3 કાર્યક્રમો અમદાવાદ, સુરત કે રાજકોટ, 3 કાર્યક્રમોને સમર્થન જાહેર કરવું અને બ્રહ્મ સમાજના જે કાર્યકરો છે એ કાર્યકરોને આ કાર્યક્રમના આયોજકો સાથે ખભે ખભો મિલાવી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરવી, આ એક હતું। એ ટ્રસ્ટી તરીકે મેં જાહેરાત કરી અને એમાં ખોટું પણ નથી, કારણ કે બ્રહ્મ સમાજ એ સનાતન ધર્મના પાયામાં રહેલો છે અને સનાતન ધર્મની પ્રચાર અર્થે કોઈ પણ વ્યક્તિ આવતા હોય તો એને બ્રહ્મ સમાજ સમર્થન કરતું હોય છે, ચાહે મોરારી બાપુ હોય કે ચાહે અન્ય કોઈ સંત હોય કે મહાત્મા હોય અથવા તો કોઈ પ્રચારક હોય, એને કરતું હોય છે। બીજું કે બ્રહ્મ સમાજ પણ ક્યારેય મંત્ર તંત્ર કે અંધશ્રદ્ધામાં નથી માનતું, પરંતુ કોઈ સનાતન ધર્મનો પ્રચાર કરવા આવતું હોય તો એના સામે બ્રહ્મ સમાજને વાંધો ન હોઈ શકે। યજ્ઞેશભાઈ, પરંતુ જ્યારે આપણે સનાતન ધર્મને બચાવવાની વાત કરીએ છીએ અને વિશ્વગુરુ બનાવવાની વાત કરીએ છીએ, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરીએ છીએ, સામે એટલો વિરોધ પણ આપણે સહન કરવો પડતો હોય છે। ગઈકાલે કોંગ્રેસ દ્વારા પ્રવક્તા મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ અને ભાજપના જે આક્ષેપ કરવામાં આવ્યા છે, શા માટે, શું પેટમાં દુખી રહ્યું છે કોંગ્રેસના? જાગૃતિ, ગઈકાલે તમે મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ જોઈ, સાથે સાથે મનીષ દોશી પણ પ્રવક્તા છે કોંગ્રેસના, અને કોંગ્રેસના મીડિયા કન્વીનરનું પણ સ્ટેટમેન્ટ તમે જોયું હશે। બંનેના સ્ટેટમેન્ટો વિરોધાભાસી છે। કોંગ્રેસના મીડિયા કન્વીનરે એવી જાહેરાત કરી કે અમે સમર્થનમાં છીએ, જ્યારે પ્રવક્તા એવી જાહેરાત કરે કે અમે વિરોધમાં છીએ। મારે મનીષ દોશીને એટલું જ પૂછવું છે કે અઠવાડિયા પહેલાં તમારા 2 ધારાસભ્યોએ સૌરાષ્ટ્રની અંદર અનુક્રમે ભાગવત અને રામાયણ કથાનું આયોજન કર્યું, એની અંદર પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવી હતી। શું એ મતનું રાજકારણ હતું? 2 મહિના પહેલાં આજે ગાંધીનગરની અંદર જે એક કોંગ્રેસના ધારાસભ્યના ઇશારે ધર્મ પરિવર્તનનો મોટો કાર્યક્રમ યોજાઈ ગયો, તો શું એ મતનું રાજકારણ હતું? આ એ જ કોંગ્રેસ છે જાગૃતિ, કે જે કેરળની અંદર 4% મુસ્લિમ અનામત આપે છે। આ એ જ કોંગ્રેસ છે કે જે કર્ણાટકની અંદર 4% મુસ્લિમ અનામત પાછી લેવા માટે બિનબંધારણીય રીતે સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે। આ એ જ કોંગ્રેસ છે કે જે હિન્દુ સંગઠનો હોય, જે કે બજરંગ દળ કે અન્ય સંગઠનો હોય, એની પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે। આ એ જ કોંગ્રેસ છે કે 70 વર્ષ સુધી જેણે 370ની કલમ ચાલુ રાખી અને ભારત અને કાશ્મીરને જુદું રાખ્યું છે અને હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્યતા ઊભી કરી છે। આ કોંગ્રેસ ક્યારે પણ સનાતન ધર્મની વાત નહીં કરી શકે। મારે મનીષ દોશીને એ જ કહેવું છે કે ગુજરાતની અંદર પણ અને ભારતની અંદર પણ મુસ્લિમ ધર્મના કાર્યક્રમો યોજાતા હોય છે, એમાં પણ મુસ્લિમ સમાજની જ વાત થતી હોય છે, એમાં પણ મુસ્લિમ સંપ્રદાયની જ વાત થતી હોય છે, અને એના મૌલવીઓ જે કાર્યક્રમો કરે છે, એક મૌલવીનો મનીષ દોશી વિરોધ કરીને બતાવે। હું તેને ચેલેન્જ આપું છું મનીષ દોશીને કે એક પણ મૌલવીનો મનીષ દોશી વિરોધ કરીને બતાવે કે એ મુસ્લિમ ધર્મના કાર્યક્રમો થાય છે। શું હિન્દુ ધર્મ એટલો સસ્તો છે? શું સનાતન ધર્મ એટલો સસ્તો છે કે તમે આક્ષેપ કરો છો? કાં તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની જે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની વિરોધી નીતિ છે એનું તમે મુખપત્ર બની તમે જાહેરાત કરી રહ્યા છો, એ સ્પષ્ટ છે। એટલે ગુજરાત કોંગ્રેસ એ હિન્દુ વિરોધી છે, એ સ્પષ્ટતા ગઈકાલે મનીષ દોશીએ જાહેરમાં કરી છે। અને આપે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે 2024 લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને આ ઇલેક્શનનો ડર કોંગ્રેસને સતાવી રહ્યો છે। કદાચ આ પેટનો દુખાવો હોઈ શકે કે જ્યારે હિન્દુ સંગઠન, સાધુ સંતોની આપણી આ પવિત્ર ભૂમિ કહેવાય છે, અને એ સાધુ સંતો જ્યારે અહીં આવે છે રાષ્ટ્રપ્રેમ માટે, સનાતન ધર્મના પ્રચાર માટે, અને કોંગ્રેસનો આ પ્રકારનો વિરોધ, એટલે વર્ષ 2024 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને ડર, એ આપનું ટ્વીટ કહે છે। ચોક્કસ, મેં ટ્વીટમાં એવું સ્પષ્ટ જાહેરાત કરી છે કે બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણની અંદર દરેક વ્યક્તિને કયા ધર્મમાં માનવું, પોતે ઈચ્છે ધર્મમાં માની શકે, પોતે ઈચ્છે ધર્મનો કાર્યક્રમનું આયોજન કરી શકે, પોતે ઈચ્છે એ ધર્મના કાર્યક્રમમાં જઈ શકે, આપણને દરેકને વ્યક્તિગત અધિકાર આપેલો છે। આ અધિકાર ઉપર જો તરાપ કરવાની વાત મનીષ દોશી કરતા હોય તો એ ખોટી છે ને। એ પણ રાજકારણના નામે, મતના નામે અત્યારે કઈ ચૂંટણી છે? હજી 1 વર્ષ પછી, આજે મોદી સાહેબને આ 29 તારીખે 9 વર્ષ પૂરા થશે, એટલે 1 વર્ષ હજી એક્ઝેક્ટ બાકી છે ચૂંટણીને, તો 1 વર્ષ પછી ચૂંટણી હોય તો અત્યારથી શું એમને પેટમાં દુખે છે? અત્યારથી શું ડર સતાવે છે
કે પછી એમને એવો ડર સતાવે છે કે આજે હિન્દુ સંપ્રદાય કે સનાતન ધર્મ એક થઈ જશે અને કોંગ્રેસને મત નહીં આપે? તો ગુજરાતનું એ પરિણામ બતાવે છે. તમે 17 સીટો ઉપર છો એ દેખાઈ આવે છે કે તમે જે હિન્દુ ધર્મ કે સનાતન ધર્મનો વિરોધ કરો છો અને આજે ધાર્મિક વચ્ચે તુષ્ટિકરણ કરો છો. આજે પ્રિયંકા ગાંધી અમેઠીના રસ્તા ઉપર નમાજ પડે અને એનો ફોટો વાયરલ થાય તેમાં મનીષ દોશીને વાંધો નહોતો કે મતનું રાજકારણ નહોતું દેખાતું ત્યાં આગળ? માત્ર ને માત્ર હિન્દુ ને સનાતન ધર્મના માટે જ આ કરવાનું? એટલે આ કોઈ રાજકારણ મત માટે નથી. ને બીજું, આયોજકોએ કોઈ પણ આયોજન ભારતીય જનતા પાર્ટીના નામે કરેલું નથી. આયોજકોની અંદર ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હશે, કારણ કે વિશ્વની અંદર અને દેશની અંદર સૌથી મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. ગુજરાતમાં દર 3 વ્યક્તિએ 2 વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં માને છે. તો આજે આયોજકોની અંદર હોય ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, પણ ક્યાંય કમળના નિશાન ઉપર કે ભારતીય જનતા પાર્ટીના નામ પર કોઈ આયોજન કરવામાં આવેલું નથી. સાચી વાત છે કે ક્યાંય કમળના નિશાન ઉપર કે પછી ભાજપના ભગવા ઉપર આયોજન નથી થયું, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા બાપુએ પણ નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ પણ ગણાવ્યું છે આ દિવ્ય દરબારના ભવ્ય કાર્યક્રમને ભાજપનું તોતિંગ, ભાજપનું ધતિંગ, અને કહ્યું છે કે બાબા તો ફક્ત ભાજપનું માર્કેટિંગ કરવા આવી રહ્યા છે. શંકરસિંહ બાપુ ઉંમરે પણ પ્રૌઢ છે અને રાજકારણની અંદર પણ ઘણા પ્રૌઢ નેતા છે અને કસાયેલા નેતા એવું કહી શકાય. શંકરસિંહ બાપુ આવા નિવેદનો કરે એ યોગ્ય નથી, કારણ કે શંકરસિંહ બાપુ આજ ભારતીય જનતા પાર્ટી જે સનાતન ધર્મમાં માનતી પાર્ટી છે, આજ RSS જે આજે હિન્દુ ધર્મનો સમર્થક છે એની અંદર જોડાયેલા હતા અને એમના DNA પણ ભારતીય જનતા પાર્ટીના RSSમાંથી આવે છે. એટલે શંકરસિંહ બાપુએ જે નિવેદન કર્યું છે એ નિવેદન મેં સ્પષ્ટ જોયું છે. એમના નિવેદનની અંદર એવું છે કે ચમત્કાર કે અંધશ્રદ્ધાની વાત હોય ત્યાં આ ખોટું છે, પણ ભારતીય જનતા પાર્ટીને એની સાથે જોડવી એ બાપુની ભૂલ છે અને બાપુની કોઈ ગેરસમજ થતી હોય એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે. યજ્ઞેશભાઈ, બાબા આવે છે, વિવાદ લાવે છે, આ એક ટેગ પણ બાબાના નામ સાથે જોડાઈ ગયું છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે બાબા એ ધતિંગ કરે છે, ચમત્કારને અંધશ્રદ્ધાનું નામ પણ આપવામાં આવી રહ્યું છે. અને કેટલાક સવાલ એવા પણ મનીષ દોશીએ કર્યા હતા અને સહકારી અગ્રણી પરસોત્તમ પીપળિયાએ પણ કર્યા હતા કે જેઓના ટ્વીટ બાદ તેઓને ધમકી પણ મળવા લાગી છે. તો આ મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો કે જો તેઓની પાસે કોઈ ચમત્કારી કે તાંત્રિક શક્તિ હોય, કારણ કે એ હનુમાનજીમાં બહુ બિલીવ કરે છે, તેઓની પાસે આવી શક્તિ હોય તો રાજ્યના જ પ્રવર્તમાન જે મુદ્દા છે એ મુદ્દા તેઓ સોલ્વ કરી આપે અને ભાજપની જે એક સત્તા શાસન છે એના કુશાસનમાંથી પ્રજાને મુક્તિ અપાવે. ધીરેન્દ્ર શાસ્ત્રી એ કોઈ પક્ષની કે કોઈની અમાનત નથી કે કોઈની આજે એમની સાથે જોડાયેલા નથી. મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે કે તમે પણ જાતે જઈને પૂછી લો ને તમારે જે પૂછવું હોય. અમે ક્યાં ના પાડીએ છીએ? ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે મૌલિક રીતે જવાબ આપે છે. એવું નથી કહતું કે એમના જવાબો જે ખરા એ પથ્થરની લકીર છે. યજ્ઞેશભાઈ, આપે કીધું કે તમે જાતે જઈને પૂછી લો, તમે કોંગ્રેસના વસ્તુ કહી રહ્યા છો, પણ એની માટે અરજી કરવા બી તો જવું જ પડશે ને, એના માટે દરબારમાં પણ પહોંચવું પડશે. આજે એ એમના ત્યાં રૂબરૂ પણ જઈ શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને કોંગ્રેસના આટલા મોટા નેતાઓ છે તો ધીરેન્દ્ર શાસ્ત્રીને અંગતમાં પણ મળી શકે છે, કારણ કે ધીરેન્દ્ર શાસ્ત્રી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નથી કે ભારતીય જનતા પાર્ટીને પણ પાબંદી નથી લગાવેલી કે કોંગ્રેસ નહીં મળી શકે. કમલનાથને પણ મેં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળતા જોયા છે અને કમલનાથના પણ ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે ફોટા જોયા છે. એ કદાચ મનીષ દોશી ભૂલી ગયા છે. અને જે પ્રમાણે તમે રાજકોટની વાત કરી પીપળિયાજીની, તો પીપળિયાજીએ પોતે પણ એમની ભૂલ સ્વીકારી છે અને એમણે પણ એને સમર્થન જાહેર કર્યું છે. સાથે વિજ્ઞાન જાથાની જો વાત કરીએ તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા એક સસ્તી પ્રસિદ્ધિ માટે ધંધો કરી રહ્યા છે અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને પણ બ્રહ્મ સમાજ તરફથી પણ અમે ચીમકી વિનંતી કરીએ છીએ કે ભૂતકાળની અંદર જે પ્રમાણે તેઓએ પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો પર આક્ષેપ લગાવ્યા હતા અને એની શું દશા થઈ હતી એ એમને ખબર છે ને. આજે ગુજરાતે પણ જોઈ છે તો સનાતન ધર્મના કોઈ પણ પ્રચાર અર્થે આવતા વ્યક્તિઓ ઉપર એ આ પ્રમાણેના આક્ષેપો કરવાનું બંધ કરે. સાચી વાત છે, કારણ કે સંગીતા પાટીલે પણ એવું કહ્યું છે પોતાના નિવેદનમાં અને પ્રેસ પણ કરી હતી. તેઓએ કહ્યું છે કે સુરત માટે આ સૌથી મોટો સૌભાગ્ય કહેવાય કે રાષ્ટ્રપ્રેમની વાત કરનાર સનાતન ધર્મના પ્રચાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા અહીં આવી રહ્યા છે. અને આપે પણ સાચી વાત કરી કે કોઈ પક્ષ સાથે જોડાયેલો આ બાબા બાગેશ્વર ધામ સરકારનો કાર્યક્રમ નથી. તમામે તમામ આયોજકો દ્વારા ન માત્ર ભાજપને પરંતુ કોંગ્રેસના પ્રતિનિધિઓને, કોંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ પત્રિકામાં સ્થાન આપીને લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે અને આવવાના પણ છે. હા, કોંગ્રેસના નેતાઓ આવવાના પણ છે. કોંગ્રેસ મેં કહ્યું કે કોંગ્રેસના 2 પ્રવક્તાઓએ નિવેદન કર્યા છે. એક મીડિયા કન્વીનરનું નિવેદન છે, એક એમના પ્રવક્તાનું નિવેદન છે. બંનેના નિવેદન વિરોધાભાસી છે. મારે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને પૂછવું છે કે આમાં 2 નિવેદનમાંથી કયું નિવેદન કોંગ્રેસના કાર્યકરો સાચું માને એ પહેલા જાહેરાત કરી દે. તો આ
અંદરનો વિરોધ હોય તો સૌથી પહેલા એને જ સોલ્વ કરે ને. મીડિયામાં આવીને આ વિરોધાભાસ પોતાની જ આપણી જે આ ઇનમેચ્યોરિટી બતાવવાનો શું મતલબ થાય છે અહીંયા? કોંગ્રેસ એક બોખલાઈ ગયેલી છે. ગુજરાતની અંદર એ લુપ્ત થતી કોંગ્રેસ છે અને લુપ્ત થતી કોંગ્રેસ એ તણખલું પકડવાની વાત છે. એટલે કોઈ પણ કાર્યક્રમો યોજાતા હોય એનો કોઈ પણ જગ્યાએ વિરોધ કરી અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ધંધો કરી રહ્યા છે. મને એવું લાગી રહ્યું છે ત્યાં સુધી આ મનીષ દોશી પોતાની જાતે એમને નિવેદન હોઈ શકે, કાં તો કોંગ્રેસના જો નિવેદન હોઈ શકે તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હિન્દુ વિરોધી નીતિનું નિવેદન હોઈ શકે, એ સ્પષ્ટ છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ આ મુદ્દો સખત ટ્રેન્ડ થઈ રહ્યો છે. યજ્ઞેશભાઈ, રાષ્ટ્રીય લેવલ હોય કે આપણી ગુજરાતની પ્રાદેશિક લેવલની આપણે વાત કરતા હોઈએ છીએ, વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પણ આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આરએસએસ વડા મોહન ભાગવતે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર હતું છે અને આગળ પણ એ હિન્દુ રાષ્ટ્ર તરીકે જ ઓળખાવાનો છે. અને આ બાજુ વાત એવી પણ થઈ રહી છે કે હિન્દુ રાષ્ટ્રના પ્રચાર માટે, કારણ કે બાબા પોતાના નિવેદનમાં એવું કહે છે કે તમે બધા મને સાથ આપો, આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. પણ ઓલરેડી ભારત અને હિન્દુ રાષ્ટ્ર તો છે જ. જે હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુ, પછી ભલે ગમે તે ધર્મ માનતો હોય, સાચી વાત જે છે. ભારતમાં રહે એ ભારતીય. આપણે દેશ અને રાષ્ટ્રવાદની વાત કરીએ તો દેશ અને રાષ્ટ્રવાદની તરીકે દરેક વ્યક્તિ હિન્દુસ્તાનમાં રહેતો હિન્દુ ગણાય. પછી એ પોતે પોતાનું અંગત મંતવ્ય છે કે એ મુસ્લિમ ધર્મમાં માને છે, જૈન ધર્મમાં માને છે, ખ્રિસ્તી ધર્મમાં માને છે કે આજે શીખ ધર્મમાં માને છે, એ એનું પોતાનું અંગત મંતવ્ય છે. ઘણી વખત મેં એવું જોયું છે, એક જ ઘરની અંદર લોકો આજે હિન્દુ ધર્મમાં પણ માનતા હોય છે અને જૈન ધર્મમાં પણ માનતા હોય છે, ખ્રિસ્તી ધર્મ, 3 ભાગો છે. એક જ ઘરના એક જ પિતાના 3 પુત્રો અલગ અલગ જગ્યાએ માનતા હોય છે. એ ભારતનો બંધારણીય અધિકાર છે, પણ એનાથી એ હિન્દુસ્તાનનો હિન્દુ મટી જતો નથી, એ સ્પષ્ટ છે. એટલે મોહન ભાગવતનું જે નિવેદન છે એ રાષ્ટ્રવાદના આધારે નિવેદન છે કે ભારતમાં રહે તે ભારતીય, હિન્દુસ્તાનમાં રહે એ હિન્દુ. પણ સતત બાબાના દરબાર અને બાબાના ગુજરાતના આગમનને લઈને અંધશ્રદ્ધા વધશે એ વસ્તુ પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. આપણા અમદાવાદમાં જાણીતા ફિઝિશિયન ડોક્ટર વસંત પટેલે પણ એક નિવેદન આપીને કહ્યું છે કે કેન્સર અને કિડનીના દર્દીઓ જે દુઃખ અને પીડાનો સામનો કરતા હોય છે, જો બાબા પાસે એવી ભભૂતિ હોય તો રાજ્યમાં જે આરોગ્યનું સ્તર કથળી રહ્યું છે એને સુધારવામાં રાજ્ય સરકાર એની મદદ લે. જો સનાતન ધર્મના પ્રચાર અર્થે જે પણ લોકો આવતા હોય છે અને જે પણ લોકો જતા હોય છે અને ધાર્મિક પ્રચાર કરતા હોય છે, આજે દરેક વ્યક્તિ કોઈના કોઈ, જેમ બાબા આજે હનુમાનજીમાં માને છે, હું અંબાજીમાં માનું, તમે કોઈ બીજા ભગવાનમાં માનતો હોય, દરેકના કોઈ એક આરાધ્ય દેવ હોય છે, કારણ કે આ એક હિન્દુ ધર્મની પરંપરા રહી છે. તો એ પોતાની અંગત માન્યતા છે. પરંતુ આવા પ્રચાર અર્થે આવતા વ્યક્તિઓ પર આક્ષેપ કરવા કે આ જે કરાય એ મટાડી આપે છે કે આ કરી આપે છે, નહીં. એ દરેકને આજે પોતાની રીતે, આજે હું ભગવાનના ત્યાં જઉં અને ભગવાનની જોડે માગું કે મને આ તકલીફ પડી છે અને ભગવાન મને દૂર કરી દે, તો એ પછી હું એવું માનું કે ના, એવી જાહેરાત થાય કે ના, એ મંદિરની અંદર લોકો આસ્થાને ખોટી રીતે જાય છે, અંધશ્રદ્ધાની રીતે. તમે ભગવાનના મંદિરમાં જાગૃતિબેન જાઓ છો તો તમે ભગવાનની જોડે એ જ માગો છો કે મને સુખી રાખજો, મારું આજે જે શરીર છે એ સુખી રહે અને મને કોઈ તકલીફ ન પડે, આ જ વ્યક્તિ માગે. બીજું શું માગતો હોય છે? તો પછી કાલ સવારે તમને તકલીફ પડે તો તમે એવું કહો કે ના, અંધશ્રદ્ધા છે, આ મંદિરમાં ન જવાય, એવું નથી. આજે ડૉક્ટર જે વાત કરી છે તો મારે ડૉક્ટરને પણ કહેવું છે કે ડૉક્ટરો પણ પોતાના દવાખાનાની બહાર એવું બોર્ડ લગાવતા હોય છે કે દાંતના નિષ્ણાંત, હૃદયરોગના નિષ્ણાંત, કેન્સરના નિષ્ણાંત. શું એમના ત્યાં કેન્સરના રોગીઓની મૃત્યુ નથી થતું? તો એમના ત્યાં હૃદયરોગના વ્યક્તિઓનું મૃત્યુ નથી થતું? થતું હોય છે, પણ એ એમના માટે પૂરતો પ્રયત્ન તો કરતા જ હોય છે ને. એટલે એવી રીતે કોઈ પણ ધર્મના કે કોઈ પણ આવી રીતે વ્યક્તિઓ પર આક્ષેપ ન કરવા, એવી મારી ડૉક્ટર સાહેબને પણ નમ્ર વિનંતી છે. યજ્ઞેશભાઈ, વર્ષ 2024ના પરિપ્રેક્ષ્યમાં તો આ કાર્યક્રમ ગુજરાતમાં નથી જ થતો, એ આપે પણ કહી દીધું છે. અને સનાતન ધર્મ તેને અલગ રીતે સૌભાગ્ય અને આશીર્વાદના રૂપમાં બાબાના આગતા સ્વાગતા માટે તૈયાર પણ છે. પણ કોંગ્રેસના આક્ષેપનો આ જવાબ તમે કેવી રીતે આપશો? શું ફક્ત ને ફક્ત ટ્વીટ કરીને કે પછી કોંગ્રેસના એલિગેશનનો પ્રહાર કરીને? પહેલાં તો મેં કહ્યું એમ કોંગ્રેસ સ્પષ્ટ કરે કે એમનો પ્રવક્તા સાચો કે એમનો મીડિયા કન્વીનર સાચો. બીજી વાત એ છે કે 2024ની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડશે. એ આદરણીય નરેન્દ્રભાઈએ છેલ્લા 9 વર્ષની અંદર ભારતમાં અને ગુજરાતની અંદર જે આજે 27 વર્ષથી કરેલા કાર્યો છે એ કાર્યોના આધારે ચૂંટણી લડશે. અને એનું રિઝલ્ટ તમે જોયું છે કે આજે ગત વર્ષે જે ચૂંટણી યોજાઈ એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની જે પ્રચંડ જીત થઈ 156 બેઠકો સાથે આજે ભારતીય જનતા પાર્ટી આજે શાસનમાં આવી. સાથે તમે જુઓ તો આજે ગુજરાતની અંદર પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આદરણીય જે પ્રમાણે CR પાટીલ સાહેબ પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે, તો પ્રથમ પક્ષ જે એવો છે કે જેના પછીનો પક્ષ એ 80 લાખની લીડ છે. આજે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો ડિફરન્સ તમે જુઓ, 80 લાખનો ડિફરન્સ છે.
તો 80 લાખની લીડ લાવનાર આજે ભારતીય જનતા પાર્ટી પ્રથમ પક્ષ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પસંદ કરી રહી છે, અને ગુજરાતની જનતા એ ભારતીય જનતા પાર્ટીને એટલા માટે પસંદ કરી રહી છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાતમાં સુશાસન આપી રહી છે. એટલે એના માટે અમારે આવું બધું કોઈ કરવાની જરૂર નથી. અમારા શાસનના આધારે જ પ્રજા અમને મત આપે છે. જ્યારે 2022ની ચૂંટણીમાં અમે મત લેવા ગયા ત્યારે કયા બાબાના આધારે ગયા હતા એટલું મનીષભાઈને મારે પૂછવું છે, અને તમે કયા બાબાને નતા લાયા એટલે તમને મત નથી મળ્યા. આ બધી વાતો છે, મન મનાવવાની વાતો અને પોતાના આત્માને સુખી કરવાની વાતો છે, અને દુઃખી થયેલા આત્માને તણખલું પકડાવવાની વાતો છે. એટલું દેખાઈ આવે છે. પણ આ બધામાં હિન્દુ વિરોધી નીતિ કોંગ્રેસની સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે ખાસ કરીને શંકરસિંહ વાઘેલાએ પણ જે સવાલ કર્યો હતો, આપે એનો પણ જવાબ આપ્યો કે આ જે વિરોધાભાસ છે અને પોતે પણ કેવી રીતે ઘસાયા છે તેના કારણે પણ આ નિવેદન તેઓએ આપ્યું હોઈ શકે. પરંતુ જનતાની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા જ્યારે તમામ પરિપ્રેક્ષ્યમાં પ્રયાસ કરવામાં આવતા હોય છે, વિરોધાભાસ અને આશીર્વાદ મેળવવા આ જે ચમત્કાર અને અંધશ્રદ્ધાની વચ્ચેની જે પાતળી ભેદરેખા છે, બાબાના આવવાથી જે વિરોધાભાસ ઊભો પણ થઈ રહ્યો છે, આક્ષેપ પ્રત્યાક્ષેપના મારા પણ ચાલી રહ્યા છે. જનતાની સુખાકારી માટે અને આ દિવ્ય દરબારના આયોજન બાદ લોકો જ્યારે એકઠા થવાના છે મોટી સંખ્યામાં, ત્યારે અંતમાં આપ શું કહેશો? શું મેસેજ જનતાને, શું મેસેજ વિરોધકર્તાઓને? વિરોધકર્તાઓને એક જ મેસેજ છે કે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે સનાતન ધર્મનો વિરોધ કરવાનો બંધ કરી દે. અને જનતા પોતે સમજુ છે, ગુજરાતની જનતા શાણી છે. ગુજરાતની જનતા એ પણ સમજે છે કે આ આયોજનો કોના છે, શેના માટે આયોજનો થતા હોય છે, કારણ કે ક્યાંય કોઈ પક્ષનું આયોજન નથી. અને બીજું, આવી જ કથાઓનું આયોજન સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસના ધારાસભ્યોએ પણ કરેલા હતા, અને ગયા અઠવાડિયે જ કરેલા હતા. એમાં પણ લોકો જતા હતા. તો એ કોઈ મતના રાજકારણ નથી ને ભારતીય જનતા પાર્ટી ક્યારેય એવા આક્ષેપ કરતી નથી. પ્રજા સમજે છે બધું. સાચી વાત છે યજ્ઞેશભાઈ. આશા રાખીએ કે આ જે 3 પ્રમુખ શહેર રાજકોટ, સુરત અને અમદાવાદમાં જ્યારે દિવ્ય દરબારનું આયોજન આયોજકો દ્વારા થયું છે, તમામ પક્ષને અને જનતાને ખુલ્લું આમંત્રણ છે, ત્યારે સુખરૂપ આ કાર્યક્રમ પાર પડે. યજ્ઞેશભાઈ, ગુજરાત ફર્સ્ટના જનમંચમાં આપ જોડાયા અને સીધી વાતચીત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો દિવ્ય દરબારનું આયોજન અને તેને લઈને તડામાર તૈયારીઓ ગુજરાતમાં ચાલી રહી છે. રાજકોટ, સુરત, અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ, લાખોની જનમેદની અહીં એકત્રિત થવાની છે. પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ અહીં થઈ રહ્યા છે. જે વિરોધાભાસ ઊભો થઈ રહ્યો છે તેના કારણે હવે સૌ કોઈની નજર છે બાગેશ્વર ધામ સરકારના કાર્યક્રમ ઉપર, દિવ્ય દરબાર ઉપર. બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.